મૂકી જઈએ છીએ. ફૂલ છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું મજામાં છું. બધાને હર હર મહાદેવ, જય માતાજી, બધાને જય મુરલીધર, જય કમાઈમાં બધાને. તો પાવન પર્વના દિવસે તમને શું કહેવાય, હોળીના દિવસે તમને બધાને હાર્દિક હાર્દિક શુભકામના. આજ છે આપણે કમળામાંની ઉતાણી. આમ ગણો તો કાલે છે ને આજે છે, બે ઉતાણી આવે છે. આજ પહેલી આવે છે કમળા માતાજીની. એના જો આપણે જે જવારતા હોઈએ છીએ એ બધાને હાર્દિક શુભકામનાઓ. તમને એમ થતું હોય દિવસમાં કેમ વ્લોગ ચાલુ કર્યો, એ તમને ટાટરમાં ખબર પડી જ જશે. તમને રંત તો ટાટરમાં ને આપણે જવાનું છે અહીંયા માતાજીના મંદિરે. અહીંયા શું નામ છે, કદમગીરી જવાનું છે. આપણે માતાજીના ડુંગરે દર્શન કરવા જવાનું છે. રાતે કેવી રીતે હોળી પ્રગટ આવે છે, કેમ છે, એ બધા દર્શન કરવા જવાનું છે. તમને બધાને બતાવ્યું કેવું છે એમ બધું, ને કેવી રીતે પ્રગટવામાં આવે છે, કેવી રીતે છે આગળ. એ તમે કન્ટિન્યુ આખો વ્લોગ જોશો એટલે ખબર પડી જશે. આખો વ્લોગ જોઈજો. ને હું ને વાસુભાઈ બંને જવાના છીએ. એ તમને આગળ બતાવી કોણ કોણ જવાના છીએ. તો આવી રીતે છે ને અત્યારે દિયાથમાં છે. હવે થોડીક વારમાં નીકળવાના છીએ. તો દિયાથની એટલે અમે નીકળવાના છીએ. અત્યારે શું છે, થોડીક જીવત વધારે ઉડતી આંખમાં પડે એટલે થોડીક કડી ખબર પછી નીકળવાના છીએ. તો તમે આખો વ્લોગ જોજો. કેવો લાગે કોમેન્ટ મને કહેજો. કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. તો બનાવી આમ બતાવીએ આપણે. જો મિત્રો ફૂલ ગળદે છે અત્યારે. અમે એટલે આખો મૂકી જઈએ છીએ. ધીમે 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 જાય છે. ફૂલ ધરાવી તમે જોઈ શકો. મેં જો પૂરી ગયા છીએ માતાજીના દર્શન કરવા. હોળીમાં ફરી ગયા છે થોડાક છે, એ ચાલુ છે. અમે થોડાક મોટા પૂગ્યા. માણસો પબ્લિક બહુ છે. અમારા વાસરભાઈ જરા અહીંયા બંને આવ્યા છે દર્શન કરવા માટે. અહીંયા ગરદી ફૂલ છે, અહીંયા ગરદી છે. ત્યારે જો બધા પાણી રેડે છે. કેવી રીતે પાણીમાં રડતા આપણે ખબર નથી. પાણી રેડે કુવારા ન રેડે એવું હોય. આમ બધું ફૂલ છે. રાવજા મંદિરે પબ્લિક બધી ફોટા પડે છે. આપણે ફોટા પડ્યા છે. એક નથી પડ્યા એમ છે. તો દર્શન કરી શકો છો બધા. હવે ધીમે ધીમે જાય હેઠા આપણે અને આગળ દર્શન કરાવ્યા છે માતાજીને. તમને હોય કે માના કે કરી શકતા એવા બધી પબ્લિક બેઠી જાય છે. અને ધીમે ધીમે જાય છે બેઠા. હોતા ફોલ કરી દેશે. થોડું કન્ટિન્યુ બના રહીએ બતાવું પછી. ફાઇનલી જય કમળા શક્તિપીઠ મીઠે લખેલું છે ને તામની મમ્મી છે. બસ હવે ધીમે ધીમે નીકળી છે. આવી છે લસ્સીની જોવા બધું લસ્સી છે. હેઠે છે જમવાનું ડેકોરેશન કંઈ ઘટે ને એવું છે. અને પબ્લિક એ બહુ છે. અત્યારે તો ધીરી પડી ગઈ મેં
તો જો આવી રીતે છે ને ધીમે ધીમે જઈએ ઘરે. ત્યારે ગળદી ફૂલ છે એટલે માથે બહુ ખોટું થવા દેતા નથી. અહીં ધીમે ધીમે કાઢી મૂકે છે. તો ગાડી ટુવેલે સડી જાય માથે રાઈડ નાખે છે. ટુવેલે ઘણી આવી ગઈ માથે અહીંયા ગળદી બહુ છે એટલે અહીંયા આપણે વચમાં મૂકીને આવ્યા છે. આ બધું છે જો લસ્સીની ઠંડુ હોય છે. હવે અમારા ઘડી અહીં પોરો ખાઈ લઈ પછી પાછા માથે ચડી ઓલા હેઠા ઉતરી તો કંઈ બનાવી જશે તો બતાવો. લસ્સી ઘરે પૂગી જશે ને બધા સુઈ જશે. અત્યારે વાગી જશે 12 દેખો વાગી જશે. ગાડી મૂકી દીધી છે. હવે સુઈ જવાનું છે આપણે. થાકી જશે ફૂલ. આવું લગાવશે સવારે 10 વાગે જાય છે. અત્યારે શું છે થાકી જશે લીકડી સુઈ જાઉં ને તમને આગળ બધી જોયું બહુ ફૂલ ટ્રાફિક હતી. દર્શન તમને કર્યા બને એટલા તમે સારી રીતે નવા બધા ફોલો કરી લેજો ને લાઈક કરીને શેર કરવા ભૂલતા નહીં. કોલમાં જય માતાજી લખીને જય કમળાને લખી નાખો તો વાંધો નહીં. જો તમને સારું લાગે લખજો. થોડું સપોર્ટ આપતા રહેજો. જે જોતો હોય બધા કોમેન્ટ કરજો. જય માતાજી. તો બધાને હરે મહાદેવ. જય માતાજી. જય દ્વારકાધીશ. બાય બાય ટાટા.